ભરૂચમાં ભાજપ દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિવંગત માતા વિશે કરેલા અપમાનજનક નિવેદનના વિરોધમાં પૂતળા દહન કરવામાં આવ્યું હતું। આ વિરોધ પ્રદર્શનમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ધર્મેશ મિસ્ત્રી, દેવેશ પટેલ, શહેરના ભાજપ પ્રમુખ જતીન શાહ સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા। કાર્યકરોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને રાહુલ ગાંધીને તત્કાળ માફી માંગે તેવી માંગણી કરી હતી। ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું કે આવા અપમાનજનક શબ્દો ઉચ્ચારવા અયોગ્ય છે અને જો ભવિષ્યમાં આવા નિવેદનો ચાલુ રહેશે તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી। ચાલુ વર્ષના અંતે બિહારમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા બિહારમાં જે મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, આ કાર્યક્રમમાં બિહારમાં ને ખાસ કરીને બિહારના સીમાવર્તી જિલ્લાઓમાં જે ઘૂસણખોરો છે એને બચાવવા માટે કોંગ્રેસ અને આરજેડી દ્વારા બિહારમાં ઘૂસણખોર બચાવ યાત્રા શરૂ કરવામાં આવી છે। આ યાત્રાના કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને એમના માતૃશ્રી માટે જે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે એનો અમે વિરોધ કરીએ છીએ અને રાહુલ ગાંધી પાસે માફીની માંગણી કરીએ છીએ। આખા દેશની જનતાની માફી માંગે। નરેન્દ્રભાઈ દેશના પ્રધાનમંત્રી છે ને એક વૈશ્વિક નેતા છે। વિશ્વના બધા જ દેશો 20 કરતાં 25 કરતાં પણ વધારે દેશોએ એમને હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ આપ્યો છે। આવા એક વૈશ્વિક પ્રતિષ્ઠિત નેતાના સંદર્ભમાં આ પ્રકારની વાતો કરવી અશોભનીય છે। એટલે રાહુલ ગાંધી અને કોંગ્રેસે દેશની જનતાની માંગણી કરે। આજના દેખાવોના કાર્યક્રમમાં માધ્યમથી અમે ફરીથી એ દેશની જનતાની માફી માંગે એવી માંગણી કરીએ છીએ।